આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. જય શ્રી કૃષ્ણ. હવે અમે વિરાટ સ્વરૂપથી આગળની કથા આપને સંભળાવવાનો આરંભ કરીશું. શ્રી કૃષ્ણએ ગીતાના 11મા અધ્યાયમાં અર્જુનને પોતાના વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા. એના પછી ગીતાના 7 અધ્યાય હજી બાકી છે. તો પહેલા અમે ગીતાના બાકીના અધ્યાય આપને દેખાડશું. તત્પશ્ચાત મહાભારત યુદ્ધના એ ભાગો પ્રસ્તુત કરીશું જેમાં શ્રી કૃષ્ણની મુખ્ય ભૂમિકા હતી અને જ્યાં એમણે એમના પાર્થ સારથી રૂપનું કર્તવ્ય નિભાવ્યું. પછી પાંડવોનો રાજ્યાભિષેક કરીને એ એમને પાછા કુરુક્ષેત્ર લઈ આવ્યા, જ્યાં ભીષ્મ પિતામહ તીરોની શૈયા પર સૂઈને મૃત્યુની રાહ જોતા હતા. ત્યાં કૃષ્ણના કહેવાથી એ દિવ્ય પુરુષ ભીષ્મ પિતામહે પાંડવોને જે અંતિમ ઉપદેશ આપ્યો અને જે જ્ઞાન આપ્યું એની ઉપમા આખા સંસારમાં ક્યાંય નથી. જ્ઞાની લોકો તો એને ગીતા જેટલું જ મહત્વ આપે છે. એ શાંતિ પર્વ પછી ભગવાન શ્રી કૃષ્ણની માનવ લીલાનો એ પરમ સુંદર ભાગ છે, જ્યાં એમણે આ ધરતી પર કરેલા એમના સર્વ કર્મોને એક એક કરીને સહેજ્યા. માતા પિતાને અતિરિક્ત પોતાના યાદવ કુળના સમસ્ત સંબંધીઓને કલ્યાણનો રસ્તો દેખાડ્યો અને આવશ્યકતા પડી ત્યારે અધર્મ, અન્યાય અને અહંકારનો નાશ કર્યો કે જે મહાભારતના યુદ્ધના મેદાન પર શ્રી કૃષ્ણએ ગીતા સંભળાવી. એ ભયંકર યુદ્ધનું મુખ્ય કારણ શું હતું? એ મહાવિનાશના બીજ ક્યાં વવાયા? આ બીજ ત્યારે વવાયું જ્યારે દુર્યોધન આદિથી પાંડવોની ઉન્નતિ અને પ્રગતિ જોવાય નહીં. દુર્યોધને એમને જીવતા મારી નાખવાનો પ્રયત્ન પણ કર્યો. જ્યારે ચારે તરફથી એમણે એમને અગ્નિમાં બાળવા ઈચ્છ્યા, એમણે ભીમને પાણીમાં ડુબાડવા ઈચ્છ્યો, કંઈ ન થયું તો મામા શકુનીએ કહ્યું
કે જ્યારે કોઈ વીરને પોતાની તાકાતથી પોતાની શક્તિથી ન હરાવી શકો તો કપટથી હરાવો. ત્યારે મામા શકુનીએ કહ્યું કે જુઓ, વસંતનો મહોત્સવ આવવાનો છે. એ સમયે પાંડવ મહારાજ ધૃતરાષ્ટ્ર પાસે આશીર્વાદ લેવા માટે હસ્તિનાપુર આવે છે. આ એ જ સમય છે જ્યારે એમને જુગારની રમત માટે આમંત્રિત કરીશું. એ જ જુગારમાં એક માણસ જુગારની લતમાં પોતાની પત્નીને હારી જાય છે અને એક સ્ત્રીને, એક સતીને ભરા દરબારમાં લગ્ન કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આનાથી મોટું દુર્ભાગ્ય કોઈ દેશમાં, કોઈ સંસ્કૃતિમાં ન હોઈ શકે. ત્યાંથી જ બીજ વવાયું આ મહાનાશનું, જેમાં ન કેવળ એક મહાન રાજ્યને પરંતુ એક મહાન સંસ્કૃતિને અને એ સંસ્કૃતિમાં સચવાયેલા માનવીય સંબંધો અને હ્યુમન વેલ્યુઝને જુગારના ઉંબરા પર કુરબાન કરી નખાયા. એ દિવસે જે જુગાર રમાયો એ ધર્મની રમત નહોતી, છળ અને કપટની રમત હતી. યુધિષ્ઠિર અને પાંડવો એને રમત સમજીને રમી રહ્યા હતા, પરંતુ કૌરવો એક યુદ્ધની જેમ રમતા હતા. એમની એક જ ચાલ હતી કે પાંડવોને બરબાદ કરી નાખવા. દગાખોર શકુની જીતી રહ્યો હતો અને પાંડવો એક એક કરીને દરેક દાવ સાથે સર્વસ્વ હારતા જતા હતા. પ્રભુ, દ્યુત કેટલું વિનાશકારી હોય છે એ જાણવા છતાં પણ ધર્મરાજ યુધિષ્ઠિર જેવા મહાજ્ઞાની પણ દ્યુત જેવી મહાવિનાશકારી રમત રમવા તૈયાર થઈ ગયા છે. દેવી, કોઈ પણ ક્ષત્રિય દ્યુત અને યુદ્ધ ને ટાળી નથી શકતો. ક્ષત્રિયનો ધર્મ એ જ છે કે જ્યારે કોઈ ક્ષત્રિયને યુદ્ધ અથવા જુગાર માટે લલકારવામાં આવે તો એ ના નથી પાડી શકતો, કારણ કે જુગાર પણ એક પ્રકારનું યુદ્ધ જ છે. દ્યુત અને યુદ્ધ બંનેના જ પરિણામ વિનાશકારી છે. તો પણ ક્ષત્રિય દ્યુત રમવામાંથી પોતાની જાતને રોકી નથી શકતો. બોલો સમ્રાટ યુધિષ્ઠિર, હવે આપ દાવ પર શું મૂકવાના છો? બોલો. મામાશ્રી, બધું જ તો આપ જીતી ચૂક્યા છો. હવે દાવ પર મૂકવા માટે મારી પાસે બચી છે શું? આપ ચાર અનુજોના ભ્રાતાશ્રી છો. આ ચારેય ભાઈ આપનું ધન તો છે. હે? અગિયાર મામાશ્રી, 11. હવે તમારી પાસે એક હીરો બાકી છે, સૌથી અણમોલ હીરો. નહીં, મારી પાસે કોઈ પણ હીરો નથી. છે સમ્રાટ, છે. પાંચાલી દ્રૌપદી. મામાશ્રી, હા, દ્રૌપદી. રમો સમ્રાટ યુધિષ્ઠિર, તમારો અંતિમ દાવ. આ પાર કે પેલે પાર. હું દ્રૌપદીને પણ દાવ પર મૂકું છું. દ્રૌપદી, દ્રૌપદી. મામાશ્રી, અવશ્ય મળશે વાણિયા, અવશ્ય મળશે. મામાશ્રી. केश पकड़ कर पांचाली के दुशासन ले चला ऐसे, वृक्ष की बेल घसीट के कोई पागल हाथी ले जाए जैसे.
से દુશાસન જેવી આજ્ઞા ભ્રાતાશ્રી ઉઠ ઉઠ આવો દ્રૌપદી આવો આવીને મારા ખોળામાં બેસી જાઓ દુર્યોધન તે એક સ્ત્રીનું નહીં મારી પત્નીનું પણ અપમાન કર્યું છે હું આ ભરી સભામાં પ્રતિજ્ઞા લઉં છું કે જે જંગા પર તે મારી પત્નીને બેસવાનો આદેશ આપ્યો છે ઈશ્વરની સોગંદ હું એ જંગાને મારી ગદાથી તોડીને જ રહીશ અને દુશાસન તું પણ મારી બીજી પ્રતિજ્ઞા સાંભળી લે જે હાથેથી તે મારી દ્રૌપદીને સ્પર્શ કર્યો છે એ હાથોને હું તારા શરીરથી છૂટા પાડી નાખીશ અને તારા રક્તથી હું દ્રૌપદીના વાળ ધોઈશ કોના માન સન્માનની વાત પર તમે આટલો ક્રોધ કરી રહ્યા છો અને કયા મોઢે તમે એને પોતાની પત્ની કહો છો હા અરે આ તો 5 પતિઓની પત્ની છે પાંચની જગ્યાએ જો 6 થઈ ગયા તો ક્યાં આકાશ તૂટી પડવાનું છે દુશાસન દ્રૌપદીને નિર્વસ્ત્ર કરી દો નિર્વસ્ત્ર કરી દો નિર્વસ્ત્ર કરી દો द्रौपदी के लुटने की लीला देख रहे निर्मम हो सारे जिन पर था अभिमान वो बैठे दास बने निज से बस हारे आस लुटी विश्वास लुटा रे टूटे सब आधार सहारे चारों ओर से हार गई तब अंत में आई प्रभु के द्वारे मेरी लाज लूटी तो होगी हंसी मेरी लाज लूटी तो होगी हंसी जगत में तिहारी पद राखियो अब मेरी पद राखियो कृष्ण चक्रधारी अब प्राण दो
તત્પશ્ચાત ભરી સભામાં ધમાલ શરૂ થઈ ગઈ. દરેક જણ પોતપોતાની વાત કહેતા હતા. કોઈ પાંડવોના હક માટે ચીસો પાડતા હતા, તો કોઈ કૌરવોના હક માટે બૂમો પાડતા હતા. આખરે એક નિર્ણય લેવાયો કે પાંડવો 12 વર્ષ માટે વનવાસ અને 1 વર્ષ માટે અજ્ઞાતવાસમાં જશે. શરત એ પણ હતી કે જો અજ્ઞાતવાસમાં પકડાઈ ગયા તો એમણે પાછું 12 વર્ષ માટે વનવાસ અને 1 વર્ષના અજ્ઞાતવાસ માટે જવું પડશે. અને પાંડવો એમના જ્યેષ્ઠ પિતાશ્રીની આજ્ઞા અનુસાર એમના રાજશ્રી વસ્ત્ર ત્યાગીને વનવાસ જવા માટે તૈયાર થઈ ગયા. अनुमति मांगे मात से शीश नवा कर जोड़, अनुमति मांगे मात से शीश नवा कर जोड़, भारी मन से जा रहे मातृभूमि को छोड़, राजा दास बने अनुजों संग राजा दास बने. जो स्वामी की राह वो पत्नी की भी राह, जो स्वामी की राह वो पत्नी की भी राह, सीता के सम द्रौपदी करे धर्म निर्वाह, राजा दास बने अनुजों संग राजा दास बने. મામાશ્રી, મને એક વાતનો પૂર્ણ વિશ્વાસ છે કે દ્યુત પહેલા આપે જાદુ મંત્રથી પાસાઓને પોતાના વશમાં કરી લીધા હતા. એટલે જ તો પાસાઓ તમારા ઈશારા પર નાચી રહ્યા હતા. જરા ધીરે બોલો અંગરાજ કર્ણ, ધીરે. સાંભળ્યું નથી તમે? દિવાલોને પણ કાન હોય છે. આ શકુની મામાના ષડયંત્રની કોઈને ખબર પડી ગઈ તો અનર્થ થઈ જશે. અનર્થ. હવે કોઈ અનર્થ નહીં થાય મામાશ્રી, ના. હવે આપણું કોઈ કાંઈ જ નહીં બગાડી શકે. હવે અમે રાજા બની ગયા છીએ, રાજા. પાંડવો જંગલમાં પહોંચીને નિરાશ થઈ ગયા હતા. શ્રી કૃષ્ણે એમને હિંમત આપી અને એમને કૌરવોની કુટિલ ચાલ સમજાવી, જે એ જ ઈચ્છતા હતા કે પાંડવો નિરાશ અને બળહીન થઈ જાય. કૌરવોની આ ચાલને વિફળ કરવા માટે શ્રી કૃષ્ણએ પાંડવોને સમજાવ્યું કે 13 વર્ષનો વનવાસ ખરેખર તો એમને માટે વિધિનું વરદાન છે. એટલે વિધિના આ વરદાનનો લાભ લઈને પાંડવોએ પોતાની શક્તિ અને પોતાનું બળ વધારવું જોઈએ. આજે 5 પાંડવોના અજ્ઞાતવાસનો પહેલો દિવસ છે. જાઓ, એમને 4 દિશાઓમાં શોધો. દરેક વસ્તી, દરેક રાજ્ય, દરેક ગલીઓમાં એમને શોધો. જંગલ, વસ્તી, પહાડ, પર્વત, દરેક જગ્યાએ શોધો. આકાશ પાતાળ એક કરો. પાંડવ નથી મળતા. મામાશ્રી, હવે શું થશે? શું થશે? આ તરફ દુર્યોધન અને એના ગુપ્તચર જે પાંડવોની શોધમાં ધરતીનો ખૂણે ખૂણો ખૂંદતા હતા, એ પાંડવો વિરાટ નગરના રાજમહેલમાં રાજાના દાસ બનીને અજ્ઞાતવાસ પૂરો કરતા હતા. સમ્રાટ યુધિષ્ઠિર કંકભટ્ટના નામથી રાજાના સહચર બનીને ચોપાટ રમીને એમનું મનોરંજન કરતા હતા. તો ગદાધારી ભીમસેન રાજમહેલના રસોડામાં બલ્લમ નામના રસોઈયા બનીને
ભોજન તૈયાર કરતા હતા. ઉર્વશીના શ્રાપ અનુસાર અર્જુન 1 વર્ષ માટે નપુંસક બની ગયા હતા અને બ્રહ્નલ્લા નામના નર્તક બનીને રાજકુમારી ઉત્તરાને નૃત્યની શિક્ષા આપતા હતા. નકુલ તંતિપાલ બનીને ઘોડારમાં ઘોડાની ચંપી કરતા હતા અને સહદેવ તંતીના નામે ગોશાળામાં કામ કર્યા કરતા હતા અને સામ્રાજ્ઞી દ્રૌપદી સૈરંધ્રી બનીને મહારાણીના કેશોના શૃંગાર કરતા હતા. શું વાત છે પ્રભુ, આજે આપ બહુ પ્રસન્ન દેખાવ છો. હા દેવી, આજ પાંડવોની 13 વર્ષની પ્રતીક્ષાનો અંત થાય છે ને. દેવી, અજ્ઞાતવાસ પછી આજ પાંડવ જ્યારે વિરાટના દરબારમાં પ્રગટ થશે ત્યારે રાજા વિરાટની શું દશા થશે એ વિચારથી જ મને આનંદ થાય છે. આપ ચક્રવર્તી સમ્રાટ યુધિષ્ઠિર આપના 4 અનુજો સાથે મારા જ રાજમહેલમાં દાસ બનીને રહ્યા. હું આપની સેવા કરવાને બદલે આપ પાસે સેવા કરાવતો રહ્યો. આ બધું મેં અજાણતા કર્યું છે. આ ભૂલ માટે કૃપા કરી આપ મને ક્ષમા કરી દો. નહીં નહીં મહારાજ, નહીં. આપ શું કરી રહ્યા છો? અજાણતા થયેલી ભૂલની ક્ષમા માંગો છો? ખરેખર તો આપનું અમને ન ઓળખવું જ અમારે માટે યોગ્ય હતું. જો આપ ઓળખી જાત તો અમારે માટે છુપાવવું બહુ જ મુશ્કેલ થઈ જાત અને અમે અજ્ઞાતવાસમાં પકડાઈ જાત. ધન ભાગ અમારા કે દ્વારકાધીશ અમારા મહેલમાં પધાર્યા. સુખી ભવ. પ્રણામ વાસુદેવ. પ્રણામ. આવો આવો સમ્રાટ યુધિષ્ઠિર. 13 વર્ષ પહેલા યુદ્ધમાં સર્વ હારીને નિર્ધન બન્યા હતા, પરંતુ અજ્ઞાતવાસ પછી હવે આપણે એમનું રાજપાટ પાછું આપવું પડશે. નહીં માતાશ્રી, હસ્તિનાપુરના ફરીથી ટુકડા કરીને હું પાંડવોને ઇન્દ્રપ્રસ્થ પાછું નહીં આપું. જો પાંડવોએ અમારી સાથે આ ખડવાનો પ્રયત્ન કર્યો તો યુદ્ધ અવશ્ય થશે. જો દુર્યોધનની તલવાર યુદ્ધ માટે ઉત્સુક હોય તો મારી તલવાર પણ એની સાથે યુદ્ધ કરવા માટે તરફડી રહી છે. કૌરવોએ ભરી સભામાં મારી પુત્રી દ્રૌપદીનું જે અપમાન કર્યું છે એનો પ્રતિશોધ લેવા માટે પાંચાલ રાજ્યની દરેક તલવાર 13 વર્ષથી સૂતી નથી. દ્રૌપદી મારી બેન છે અને મારી બેનની લાજ પર હાથ નાખીને કૌરવે મને લલકાર્યો છે. મારી બેનની રાખડીના સમ છે. જ્યાં સુધી હું ધૃષ્ટદ્યુમ્ન કૌરવોના નિર્લજ હાથોને કાપીને ફેંકી ન દઉં ત્યાં સુધી દ્રૌપદીના અપમાનનો બદલો પૂરો નહીં થાય. હું પણ મારી બંને પ્રતિજ્ઞાઓ પૂરી કરવા માટે યુદ્ધની પ્રતીક્ષા કરું છું. ભ્રાતાશ્રી, આપ યુદ્ધની આજ્ઞા આપો. આ સમય તો રાજકુમારી ઉત્તરા અને અભિમન્યુના વિવાહનો છે. સમ્રાટ યુધિષ્ઠિર, વિવાહ ટળી પણ શકે છે પરંતુ યુદ્ધ નહીં. વિવાહને ટાળવાની આવશ્યકતા નથી. જો આપણે ટાળવું જ હોય તો યુદ્ધને ટાળવાના પ્રયાસ કરવા જોઈએ, કારણ કે જ્યાં સુધી યુદ્ધ અનિવાર્ય ન હોય એનાથી બચવું જ ઉચિત છે. જો આપ સૌ ઈચ્છો તો યુદ્ધથી બચવાનો મારી પાસે એક ઉપાય છે. કયો ઉપાય છે મધુસૂદન? શાંતિનો પ્રયાસ. હે જનાર્દન, તમે તો બધું જાણો છો.
મારું શરીર અવશ્ય આ રાજ સિંહાસન પર બેઠું છે, પરંતુ મારા આત્માને કોઈએ સંબંધોની પ્રેમ જાળમાં ફસાવીને કોઈ અંધારા કારાગારમાં બંદી બનાવી દીધો છે. હું આ સંબંધે વિવશ છું. હું કંઈ જ નથી કરી શકતો. મહારાજ ધૃતરાષ્ટ્ર, આપ આપની વિવશતાના દુખડા રડીને તમારા કર્તવ્યથી મોઢું નહીં ફેરવી શકો, એનાથી ભાગી નહીં શકો. તમે રાજા છો, રાજા. અને રાજા કોઈને આધીન નથી હોતો અને ન કોઈનો બંદી હોય છે. ખરેખર તો એમને બંદી બનાવે છે જે બીજાના અધિકારોને હડપવા માંગે છે. ભાણિયા, શ્રી કૃષ્ણ તો શાંતિની ભાષાને બદલે યુદ્ધની ભાષા બોલે છે. આ તો દૂતની મર્યાદાઓનું ઉલ્લંઘન છે. એ જીજાશ્રીને આપણી વિરુદ્ધ ભડકાવીને આપણને બંદી બનાવવા ઈચ્છે છે. હા, અરે આ શું મને બંદી બનાવશે? હું જેને બંદી બનાવીશ, કર્ણ, બંદી બનાવી લો આ પક્ષપાતી દૂતને. સાવધાન! કોઈએ પણ દ્વારકાધીશની તરફ એક ડગલું વધવાનું સાહસ કર્યું તો અહીં જ આજ દરબારમાં માથાઓના ઢગલા કરી દઈશ. સાત્યકી, બેસો. આવો આવો દુર્યોધન, આવો કર્ણ, મને બંદી બનાવી લો. આવો આવો. જય શ્રી કૃષ્ણ. પાંડવો અને શ્રી કૃષ્ણ તરફથી શાંતિનો અંતિમ પ્રયાસ પણ નિષ્ફળ થયા પશ્ચાત કૌરવોએ હસ્તિનાપુરમાં તો પાંડવોએ વિરાટનગરમાં યુદ્ધની તૈયારીઓ શરૂ કરી દીધી. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ દરેક ક્ષેત્રના રાજાને આ મહાયુદ્ધમાં એમની તરફથી લડવા માટે નિમંત્રણ મોકલવામાં આવ્યા. અને મોટા મોટા રાજા મહારાજા સમ્રાટ યુધિષ્ઠિર અને કૌરવોની સેનામાં ઉપસ્થિત થઈને પોતપોતાની સેનાઓ એમના નેતૃત્વમાં મૂકવા માંડ્યા. અને બીજી તરફ પાંડવોની સેવામાં પણ મોટા મોટા રાજા મહારાજા સમ્રાટ યુધિષ્ઠિરને પોતપોતાની સેનાઓ એમના નેતૃત્વ હેઠળ મૂકવા માંડ્યા. આ તરફ કૌરવોએ ભીષ્મ પિતામહને એમના સેનાપતિ બનાવ્યા. ભીષ્મ પિતામહ, જેમની શક્તિ એમની એ પ્રતિજ્ઞા હતી જે એમણે હસ્તિનાપુરની સુરક્ષા માટે લીધી હતી. બીજી બાજુ પાંડવોએ શ્રી કૃષ્ણની આજ્ઞા અનુસાર દ્રૌપદીના ભાઈ ધૃષ્ટદ્યુમ્નને પાંડવોના સેનાપતિ નિયુક્ત કર્યા. જ્યારે યુદ્ધ અનિવાર્ય થઈ ગયું ત્યારે બંને તરફના સેનાપતિઓએ પોતપોતાની સેનાને કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ તરફ આગળ વધવાનો આદેશ આપ્યો.
હું પિતામહ ભીષ્મ કૌરવ સેનાપતિ મારી સમસ્ત સેનાને કુરુક્ષેત્ર તરફ પ્રસ્થાનનો આદેશ આપું છું. આ મહાભયંકર યુદ્ધને ટાળવાના દરેક પ્રયાસ જ્યારે નિષ્ફળ થઈ ગયા તો બંને તરફની સેનાઓ આખરે મહાવિનાશ તરફ જવા લાગી. ઘોડેસવાર, પાયદળ અને હાથીદળ યુદ્ધ ભૂમિમાં પડાવ નાખવા માટે આગળ વધતા હતા. યોદ્ધાઓની સંખ્યાને જોઈને એવું લાગતું હતું જેમ કે કુરુક્ષેત્રમાં યોદ્ધાઓનું પૂર આવ્યું હોય, જેણે આખી યુદ્ધ ભૂમિને ઢાંકી દીધી હતી. આ મહાવિનાશકારી યુદ્ધને રોકવાના દરેક પ્રયાસ કરવામાં આવ્યા હતા, પરંતુ મનુષ્ય કંઈ પણ કરે, વિધિએ જે ઘટના નિશ્ચિત કરી છે એને કોઈ નથી ટાળી શકતું. વિધિનું વિધાન આવું જ છે. મને શું ખબર હતી કે મારી પ્રતિજ્ઞાનો ધર્મ નિભાવતા અધર્મનો સાથ આપીને મારે ધર્મની વિરુદ્ધ લડવું પડશે. જે કુળમાં આપ અને મહાત્મા વિદુર જેવા તપસ્વીઓનું અપમાન થાય છે, દ્રોણાચાર્ય અને કૃપાચાર્ય જેવા ગુરુઓની અવહેલના થાય છે, દ્રૌપદી જેવી પતિવ્રતા નારીની લાજની સાથે રમત રમાય છે. એક કુળનો નાશ તો આવશ્યક થઈ જાય છે પિતામહ, આવશ્યક થઈ જાય છે. તાજશ્રી, સારું છે કે હું આંધળો છું. મારી આંખો દ્વારા આ મહાવિનાશને જોઈ નથી શકતો, અને જોવાનું મનોબળ પણ મારામાં નથી. તો પછી તે આ મહાયુદ્ધ, આ મહાવિનાશને રોક્યો કેમ નહીં? હે તાત, આપ તો પરમ જ્ઞાની છો અને હું એક સાધારણ મનુષ્ય. હું નથી ઈચ્છતો કે મારા હાથે કોઈ અધર્મ ઘડાય, પરંતુ મારા પુત્ર હવે મારા આધીન નથી રહ્યા. હું પ્રારબ્ધને કેવી રીતે બદલી શકું? હું આ યુદ્ધને નથી રોકી શકતો. મને ક્ષમા કરો, મને ક્ષમા કરો. હું તને કદાચ ક્ષમા કરી પણ દઉં ધૃતરાષ્ટ્ર, પરંતુ કુરુક્ષેત્રમાં જે પણ ઘટવાનું છે એ માટે ઇતિહાસ તને યુગો યુગો સુધી ક્ષમા નહીં કરે ધૃતરાષ્ટ્ર.
ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સંવેતા યુદુત્સવા મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. હે સંજય, કુરુક્ષેત્ર જે ધર્મક્ષેત્ર પણ છે, ત્યાં યુદ્ધ કરવાની ઈચ્છાથી ભેગા થયેલ મારા પુત્રો અને પાંડુ પુત્રોએ શું કર્યું એ મને જણાવો. હે કેશવ, હું કૌરવોની સેનાનું અવલોકન કરવા માંગુ છું. મારો રથ બંને સેનાઓની મધ્યમાં લઈ જાઓ. એટલે તું જોવા માંગે છે કે દુર્યોધનને વિજયી બનાવવા માટે કયા કયા યોદ્ધા સંમિલિત થયા છે અને તારે કોની કોની સાથે યુદ્ધ કરવું પડશે. હા કેશવ, હું એ જ જોવા માંગુ છું. ચાલો, મારો રથ બંને સેનાઓની મધ્યમાં લઈ ચાલો. હે અર્જુન, તારી ઈચ્છા અનુસાર હું તારો આ રથ બંને સેનાઓની મધ્યમાં લઈ આવ્યો છું. પ્રેમ, સ્નેહ અને મોહ માયાની જાળમાં ફસાયેલા અર્જુન માટે આ એ નબળી ક્ષણ હતી જ્યારે સ્વયં નબળો પડવા માંડ્યો હતો અને શત્રુઓની સેનામાં પોતાના સગા સંબંધીઓને જોઈને એના હાથ પગ ધ્રુજવા માંડ્યા હતા. એનો આત્મવિશ્વાસ ડગમગવા લાગ્યો હતો. વીર રસને બદલે એના પર ભાવનાઓ છવાઈ ગઈ હતી. આ સમય વિચાર કરવાનો નથી, યુદ્ધ કરવાનો છે. તારા ગાંડીવનો ટંકાર સાંભળવા માટે ન કેવળ આ યુદ્ધભૂમિ પણ આકાશમાં દેવતા પણ પ્રતીક્ષા કરે છે. એ જોવા માંગે છે કે તું કેવી વીરતા સાથે યુદ્ધ કરશે. અર્જુન આ વિચારીને પગથી માથા સુધી ધ્રુજી ઉઠ્યો અને એની કલ્પના શક્તિએ એ ભયાનક દ્રશ્ય ઊભું કરી દીધું કે એના શત્રુઓનો વધ કઈ રીતે કરે છે. અર્જુન, પાપી છે અર્જુન, તું
પાપી છે નહીં. તું પાપી છે નહીં. અર્જુન પાપી છે નહીં. 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 પાપી છે અર્જુન તું પાપી છે નહીં કૃષ્ણ, નહીં. હું કોઈના લોહીથી મારા હાથ નહીં રંગી શકું. મારો આત્મા તો એ દ્રશ્યની કલ્પનાથી જ કંપી ઉઠે છે. કૃષ્ણ, હું મારા સગા સંબંધીઓનું લોહી કેવી રીતે વહાવી શકું? કેવી રીતે વહાવી શકું? જે પિતામહના હૃદયમાંથી મારે માટે પ્રેમ અને સ્નેહની ગંગા અને જમના સદા વહેતી રહી છે, એ પિતામહની છાતીમાં હું તલવાર પોકીને રક્તની નદીઓ શી રીતે વહાવી શકું? હું કોઈ દૈત્ય નથી કે હું મારા પોતિકાઓના રક્તથી સ્નાન કરું. એ હું કદાપી નહીં કરી શકું. કદાપી નહીં. પાર્થ, તું એમને પોતાના સમજે છે એટલે તું એમને મૃત્યુને ઘાટ નથી ઉતારવા માંગતો. પરંતુ જો તું એમને મૃત્યુને ઘાટ નહીં ઉતારે તો એ અવશ્ય જ તમને સૌને મૃત્યુને ઘાટ ઉતારી દેશે. હે મધુસૂદન, જો એ મને મારવા માંગતા હોય તો મારી નાખે. મને એની કોઈ ચિંતા નથી. પરંતુ હું પોતિકાને જ મારીને પાપ કેવી રીતે કરી શકું? હે કેશવ, તમે તો જાણો છો કે કુળ ધર્મનો નાશ થવાથી સનાતન ધર્મનો નાશ થઈ જાય છે, અને ધર્મનો નાશ થવાથી સંપૂર્ણ કુળમાં પાપ એ જ રીતે ફેલાઈ જાય છે જેમ કોઈ પ્રાણઘાતક રોગ મનુષ્યના શરીરમાં ફેલાઈ જાય છે. અને એ ફેલાયેલા પાપને કારણે એ કુળની સ્ત્રીઓ દૂષિત થઈ જાય છે. અને સ્ત્રીઓના દૂષિત થઈ જવાથી વર્ણસંકર સંતાન પેદા થાય છે. અને વર્ણસંકરના પાપને કારણે આખું કુળનું કુળ નર્કનું અધિકારી બની જાય છે. એટલે હું યુદ્ધ નહીં કરું. હું યુદ્ધ નહીં કરું. કૃષ્ણ